દ્વારકાધીશ મિત્રો, જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. અને અમારા વડગામમાં આજે મેળો ઉજવવામાં આવે છે, તો અમે તમને મેળો બતાવીશું. અંત સુધી અમારા વિલોગમાં જોડાયેલા રહો. જો મિત્રો, પહોંચી ગયા છો આપણે વડગામમાં, તો તમે અમારા વિલોગમાં જોડાયેલા રહો અને જો અમારા વડગામના મેળો. चले कि तू तो कम में करता हमें उतारो पड़ते। चले कि तू तो कम में करता हमें ચાલો મિત્રો, હવે આપણે જઈશું મંદિરે દર્શન કરવા. તો તમે અમારા વિલોગમાં જોડાયેલા રહેજો અને તમે પણ અમારી સાથે સાથે દર્શન કરી લેજો. મિત્રો, આગળ પકોડી દેખાય છે, તો હવે આપણે પકોડી ખાવા જઈશું. ચલો, તમે પણ ખાવા આવી જાઓ. જુઓ મિત્રો, ભૂખડ પકોડી ખાય છે, આપણને કંઈ ખવડાવતી જ નથી. ભૂખડ છે, ભૂખડ એક નંબરની. પકોડી તો ખાઈ લીધી મિત્રો, હવે જઈએ ચકડોલો જોવા. ચાલો મિત્રો, હવે જઈએ છીએ ચકડોલો બાજુ. તો તમે પણ જોઈ લો કે ચકડોલો કેવી છે. નાની પણ છે, પણ તો પણ સારી જ છે. મોટી તો બંધ કરવામાં આવી છે, એટલે આ વખતે ચકડોલો મોટી નથી લાવી.
करके जेमा लागे एमा लागे। જો મિત્રો અહીંયા ચકડોળો પણ બહુ બધી છે, પણ મોટી નથી, નાના નાના છોકરાની છે, તો પણ બહુ સારી છે, જોઈ લો. ચાલો મિત્રો, હવે આપણે જઈશું ઘરે, કારણ કે આપણે ક્યારના અહીંયા જ છીએ, એટલા માટે મમ્મીને એક ફોન આવી ગયો છે. એટલે અમારા વિલોગમાં જોડાવા બદલે તમને ધન્યવાદ, અને આમના આમ અમને સપોર્ટ કરતા રહેજો. જો મિત્રો, અહીંયા તો વરસાદ બહુ બધો છે, અને અમે તો પલળતા નથી, અમે તો ગાડીમાં છીએ મિત્રો, પણ તો પણ વધારે વરસાદ છે, જોઈ લો તમે. જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો, હવે અમારું ગામ આવી ગયું છે, તો હવે અમે ગાડીમાંથી ઉતરી જઈશું અને ઘરે જઈશું. એટલે અમારો ફોન પલળી જશે, એટલે હું મારા વિલોગને એન્ડ આપું છું. અને જો અમારો વિલોગ ગમ્યો હોય તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. ઠાકર તમારા બધાના સપના પૂરા કરે.